Praise the Lord. Hallelujah. Good evening. સાધની સલામ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. ફરીને એકવાર આ એક એવો સુંદર સમય આપણને મળ્યો છે. ફરીને એકવાર ઈશ્વરે દિવસના અંતે આપણા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાએ આ સુંદર સમયમાં આપણને આપ્યો છે કે આપણે તેમનું ભજન કરી શકીએ. હાલેલુયા. પ્રભુના જન્મ વખતે તો માંગીઓએ અને ગીટા પાડકોએ પ્રભુનું ભજન કર્યું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ફનીલની દીકરી હાનાએ અને સિમિયોને પણ પ્રભુનું ભજન કર્યું. અને જાણે આપણે બધા જ પ્રભુ પરના વિશ્વાસમાં પરખાઈને આપણે અત્યારે પ્રભુની આગળ જાણે વિશેષ સમયમાં આપણે આવ્યા છે કે આપણે પણ તેમના જન્મની ઉત્સવની વધામણીમાં આગમન ઋતુમાં આપણે પણ તેમની સ્તુતિ આરાધના કરી શકીએ. પ્રભુના જે આનંદમાં જે પુષ્કળ આનંદ જે ખૂટતો નથી, જે આનંદ આપણી શક્તિ છે અને જે આનંદ આપણને તેમના તરફથી આપણને મળ્યો છે એ આનંદમાં જાણે આપણે બધાએ પ્રવેશ કર્યો છે. હાલેલુયા. તમે જુઓ, ઘણા બધા લોકો આ દિવસ જોવા માંગતા હતા, પણ એક યા બીજા કારણે તેઓ જોઈ શક્યા નથી. હાલેલુયા. ઘણાએ સવાર જોઈ છે તો બપોર નથી જોઈ, ઘણાએ બપોર જોઈ છે તો અત્યારનો સાંજનો સમય જોયો નથી. પણ દેવે જાણે આપણા પર વિશેષ કૃપા રાખીને, આપણા પર પુષ્કળ દયા કરીને આપણને હજી પણ જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હજી પણ તેમણે આપણા પર તેમની મોટી કૃપા અને કરુણા રાખી છે અને હજી પણ તેમણે આપણને તેમની પાછળ ચાલવાને માટે આપણને તેડું આપેલું છે. અને હજી પણ આપણે સર્વ બાબતો જાણીએ છીએ કે જે સનાતન સત્ય છે, જે પવિત્ર શાસ્ત્રમાં લખવામાં આવી છે. અને હજી આપણે એ બધી બાબતો જાણીએ છીએ કે જે પ્રમાણે ભવિષ્યવાણીઓ પ્રભુ ઈસુના જન્મ પહેલાં થઈ હતી એ બધી પૂરી થઈ છે. અને જે નવા કરારમાં પણ જે લખવામાં આવી છે એ પણ પૂરી થનાર છે. અને એટલું જ ખચિત છે, હા એટલું જ ખચિત છે કે જેમ બાળ ઈસુ જન્મ્યા અને એવી જ રીતના એટલું જ સત્ય છે કે તેઓ તમને અને મને લેવાને માટે આવનાર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વાદળોમાં તેઓ તમને અને મને લેવાને માટે આવનાર છે. તમારું અને મારું ખચિત રૂપાંતર થવાનું છે. હાલેલુયા. ખચિત 101% કે જેમાં કોઈ જ શંકાને સ્થાન નથી. કેમ કે પ્રભુનું વચન પોતે કહે છે કે જ્યાં સુધી તેમનું વચન જેમણે મોકલ્યું છે પૂરું નહીં થાય એને ત્યાં સુધી આકાશ અને પૃથ્વી જતા રહેવાના નથી. કે જે આકાશ અને પૃથ્વી જતા રહેશે તો પણ તેમનું વચન પૂરું થયા વગર રહેશે નહીં. હાલેલુયા. તેમનું વચન ફોકટ તેમની પાસે આવશે નહીં. જે સ્વીકારે છે એને આશીર્વાદ આપ્યા વગર રહેશે નહીં. ઈશ્વરનું વચન પારખેલું છે અને જેઓ તેમના પર વિશ્વાસ કરે છે, પ્રેમ કરે છે, તેઓના માટે તો તે આશીર્વાદ રૂપ છે. આપણે એક જગ્યા પર વાંચીએ છીએ કે તેમના વચનો મધ કરતા પણ મીઠા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જે લખવામાં આવ્યું છે પૂરું થયા વગર રહેશે નહીં. ઘણું કે માત્ર જતો રહેશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને એવા ઈશ્વરની
સ્તુતિ કરવાના માટે, એવા પ્રભુની આરાધના કરવાના માટે, એવા દેવનું ભજન કરવાના માટે જ્યારે તમને અને મને આ સુંદર સમય મળ્યો છે, આપવામાં આવ્યો છે. ફરીવાર દિવસના અંતમાં જ્યારે આપણે તેમની આગળ નમી શક્યા છે, ત્યારે દેવનો પુષ્કળ આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. જેમ અગાઉ કહ્યું એમ કે ઘણા બધા એવા છે કે આ સમયમાં નથી. ઘણા બધા આપણી સાથે શરૂઆત કરીએ, પણ દિવસના અંતે જાણે કે તેમની પાસે હવે નથી. અને માટે પ્રભુ પર ભરોસો કરીએ, પ્રભુ પર વિશ્વાસ કરીએ, વચનો પર ભરોસો કરીએ. અને જેમ અને જે રીતે આપણે આ પર્વમાં જોડાવું જોઈએ, આ પર્વમાં આપણે તેમની પાછળ ચાલવું જોઈએ, આ પર્વમાં આપણે વિશ્વાસ સાથે આપણે નવા બનવું જોઈએ, નવી શરૂઆત કરવી જોઈએ. એ બધી જ બાબતોને આપણે વધારે ગૌણ કરીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હા, ઘણા બધા લોકો આવા દિવસોમાં, સમયોમાં પસ્તાવો કરે છે અને પ્રભુની પાછળ ચાલે છે. અને આવી જ એક તારીખ, જે દિવસોમાં મેં પ્રભુને જીવન સોંપ્યું અને પ્રભુને મેં કહ્યું હતું, હજી પણ મને બરાબર યાદ છે. એક ઘરમાં હું રહેતો હતો, એ સમયે હું એકલો ઘરની અંદર હતો અને જે વચન લખ્યું હતું અને વચન પર મેં ભરોસો કર્યો, વિશ્વાસ કર્યો કે પ્રભુ તેમના ભક્તોને તેમના સર્વ દુઃખમાંથી છોડાવશે. અને મને જે બધું દુઃખ, મુશ્કેલીઓ, તકલીફો અને જે બાબતો હતી એના માટે મેં પ્રભુની આગળ પ્રાર્થના કરી. અને 2000ની સાલની અંદર મારું જીવન એકવાર મેં ફરી પ્રભુને સોંપ્યું. અને 14 વર્ષ સુધી, આમ તો 2000થી લઈને 2014 સુધી 15 વર્ષ થાય, 15 વર્ષ સુધી મેં જાણે કે હલેસા મારતો રહ્યો. પ્રભુએ આપેલી નાવની અંદર જોખમો આવ્યા, ઓપરેશનો રૂપની અંદર તંગીઓ આવી, આર્થિક રૂપમાં, નાણાકીય ભીડ અને બીમારીઓ, અને માતાને ગુમાવ્યા અને જોબ ગુમાવી, અને ઘણા બધા એવા પ્રશ્નોમાંથી હું પસાર થયો. ઘણી અપ્રિય બાબતો બની, પણ આપણા દેવ કૃપાળુ છે, દયાળુ છે, બેઠા કરનાર છે, સાજા કરનાર છે, છોડાવનાર છે. હાલેલુયા. અને એમ મારી પણ તેમણે જીવનની હોડીને સ્થિર કરી. હાલેલુયા. બહુ ઝોલા ખાધા. અને ખરેખર પ્રભુ ઉઠ્યા મારા જીવનની અંદર અને મારા તોફાનો શાંત કર્યા. હાલેલુયા. અને 2014થી લઈને 2018 સુધી ગુપ્તમાં રહીને પ્રભુની સેવા કરી. અને 2018ની અંદર 18-19ની અંદર પ્રાર્થના મિનિસ્ટ્રી તરીકે પ્રભુએ આગળ વધાર્યો અને એક બેનર હેઠળ પ્રભુએ સંપૂર્ણ સમયની સેવામાં જોડ્યો. અને એ દિવસથી હું પ્રભુની પાછળ છું. ઘણી સંસ્થાઓમાં જવાનો મોકા હતા, કદાચ સારા પગાર સાથે પણ જોડાઈ શકે હોત, પણ પ્રભુની પાછળ ચાલવાનું પસંદ કર્યું. તેમને જ માલિક ગણ્યા અને તેમના અધિકાર હેઠળ ચાલવાનું કામ સ્વીકારીને આજે કોઈ પણ પ્રકારના જગતના ટેકા વગર ડાયરેક્ટ પ્રભુ દ્વારા, પ્રભુ પર ભરોસો કરીને આગળ વધવાની અને સેવા કરવાની શરૂઆત કરી. એ દિવસથી આજ દિવસ સુધી પ્રભુએ મારી સાથે ઘણા બધા લોકોને આશીર્વાદરૂપ કર્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને વિશ્વાસ રાખીએ, હજી પણ સમય છે. પ્રભુને જીવન સોંપી અને આગળ વધી અને જુઓ પ્રભુ કેવા નવા આશીર્વાદોથી આપણા જીવનોને ભરી દે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થવા. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે સાંજના સમયમાં આગળ
વધીએ. ભલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે ફરીને એક વાર પ્રભુ તમે આ સુંદર સમય અમને આપ્યો છે પ્રભુ. તમારું પવિત્ર રોડું નામ લેવાના માટે તમે આ એક સુંદર સમય આપ્યો છે પ્રભુ. આખા દિવસની સંભાળ બાદ ફરી વાર અમે તમારું ભજન કરવાને માટે તમારી આગળ નમી શીખ્યા છે, ત્યારે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. મારી સાથે રહેજો, મારી સંભાળ લેજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. જેઓ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, રડી રહ્યા છે, ચિંતાઓમાં છે પ્રભુ, સર્વ માટે અમે માગી લઈએ છીએ પ્રભુ કે તેમના આંખના આંસુ આનંદમાં બદલાઈ જાય. અને ખાસ પ્રાર્થના કરે છે દરેક જીવનો માટે કે કોઈના મન હવે પછી ઉદાસ ના રહે પ્રભુ. હા, તમારી પવિત્ર હાજરીમાં પ્રભુ તમે દરેકને તમારો નવો અને તાજો સ્પર્શ આપો. અને પ્રભુ જેઓ વિશેષ આ સંગતમાં છે, સાંભળે છે, બીજાઓને મોકલે છે, શેર કરે છે, તેમના પર તમારા બમણા આશીર્વાદથી પ્રભુ તમે તમારા કૃપાથી તમે તેમને ભરી દેજો પ્રભુ. જે વિઘ્ન છે, અટકાવો છે પ્રભુ, ને પ્રભુ જે કંઈ શત્રુ વિરોધ વંટોળની ચાલ છે જેમ નેહેમિયાને સામનો કરવો પડ્યો, એમ પ્રભુ અમારી સેવાઓમાં પણ અને ઘણા બધા તમારા સેવક સેવિકાઓને પણ પ્રભુ એવા ઘણા ટોબિયા જેવા પ્રભુ રૂકાવટોના પથ્થરો મળે છે. ત્યારે પ્રભુ મેં તેઓના માટે પણ પ્રાર્થના કરી છે કે તેઓના મન બદલાય આ સમય દરમિયાન, અને અમારા બંધ દરવાજા ખુલ્લા થાય, અને જે કંઈ ખોટી અને ગેરવ્યાજબી બાબતો જે પ્રભુ અત્યારે બની રહી છે પ્રભુ એ દૂર થાય, સાચી રીતના ભજન કરવામાં આવે, અને પ્રભુ લોકો સાચું જ્ઞાન મેળવે અને તમારી પાછળ ચાલનારા બને, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા, એ તારો તેમના માટે વિશેષ નિશાની રૂપ વચનના રૂપમાં આવે અને દોરવણી આપે, એવી અમે પ્રાર્થના કરીશું. દરેકને તમારા ઉપરના જ્ઞાન, બુદ્ધિ અને ડાપરથી ભરી દેજો. સારી તંદુરસ્તી આપજો પ્રભુ. વિશેષ તેમના ઘરોનું તમે ભરણ પોષણ કરજો. દરેક સેવક અને સેવિકાની સેવાનો દરેક સેવક અને સેવિકાની સેવાઓને તમે આશીર્વાદિત કરજો, અને તેમની સેવાઓ દ્વારા, અમારી સેવાઓ દ્વારા એમ પ્રભુ અમે ઘણા બધા ભેગા મળીને તમારા નામે આત્માઓ જીતી શકીએ પ્રભુ, એવું તમે થવા દેજો. અને પ્રભુ દરેક ઘરનું, દરેક વિશ્વાસીનું, દરેક સેવક સેવિકાઓનું, અને અમારા જેવા પ્રભુ સ્વતંત્ર મિનિસ્ટ્રી કરનાર દરેક સેવક સેવિકાઓનું ઘરોનું અને પ્રભુ કુટુંબનું, મિનિસ્ટ્રીનું તમે ભરણ પોષણ કરજો, અને અમારા બંધ દરવાજા પ્રભુ તમે ખુલ્લા કરજો, એવી પ્રાર્થના કરીએ છીએ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ, તમારું રાજ્ય વહેલું આવે, એવી પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, જ્યાં આગળ લોકો ભટકી ગયા છે પ્રભુ, અને લગ્નને માન યોગ્ય ગણ્યું નથી, કે પ્રભુ તમારા આપેલા પવિત્ર શરીરને અપવિત્ર કર્યું છે, ત્યારે ખાસ એવા લોકો માટે વિનંતી કરીએ છીએ કે પ્રભુ તમે તેમને માફ કરો, પસ્તાવી હૃદય આવો, તમારી ગમ પાછા ફરે, અને પરમેશ્વર પિતા તેમનો નાશ ના થાય, એવી અમે યોહાન 3:16 પ્રમાણે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ જેઓના ઘરોમાં લડાઈ ઝઘડા છે પ્રભુ, તોફાનો છે પ્રભુ, દૈહિક તોફાનો છે પ્રભુ, ઘણા બધા એવા કામો છે પ્રભુ, કોર્ટ કેસ છે, એફઆઈઆર છે, લડાઈ ઝઘડો છે, ફેમિલી કોર્ટના લડાઈ ઝઘડા છે, અને પ્રભુ કારાવાસમાં છે પ્રભુ, ત્યારે સર્વ પર તમારી કૃપા અમે માંગીએ છીએ પ્રભુ. તેમના ઘરોમાં શાંતિ આપો, શાંતિનો દૂતો વસે, પતિ પત્ની એક થાય પ્રભુ, બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે, અને જેઓ કારાવાસમાં છે પ્રભુ તેઓ પણ તમારા પવિત્ર આનંદ ઉત્સવમાં, તમારા જન્મોત્સવમાં જોડાઈ શકે પ્રભુ, એવું તમે થવા દેજો. ખાસ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમારી આગળ જ્યારે અમે નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ દરેકની નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, બાળકધનનો પ્રભુ આશીર્વાદ આપીને સાથે તેમને વિદેશ જવાના આશીર્વાદોથી પર ભરી દેજો. ભણવા માટે, નોકરી કરવા માટે, કુટુંબ સાથે રહેવાના માટેના રસ્તા તેમના ઉઘાડજો, ખુલ્લા કરજો. અશક્ય બાબતોને તમે શક્યતામાં બદલી નાખજો પ્રભુ. લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ. પ્લોટ વેચી શકે, ઘર બનાવી શકે, વેચી શકે, ઘર ખરીદી શકે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. તમારી સેવિકાના ખેતરમાં જે કંઈ અવૈધ નામો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાંથી એ નીકળી જાય, અને પ્રભુ એ કેસ તેઓ જીતી જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ વિધુરો, વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ. સાથે જુદી જુદી પરીક્ષાઓ આપતા તમારા બાળકો 10મા ધોરણના, 12મા ધોરણના, ગ્રેજ્યુએશનમાં પ્રભુ, કે પ્રભુ દેશ વિદેશમાં પ્રભુ નોકરી માટે, પ્રમોશન માટે
અને પરમેશ્વર પિતા સારા પગારને માટે પ્રભુ જેઓ પ્રભુ પરીક્ષાઓ આપી રહ્યા છે પ્રભુ, તેઓને તમે તેમને ઉત્તીર્ણ કરજો અને સારા દાનોથી પ્રભુ તમે તેમને ભરી દેજો. દેશ અને વિદેશમાં સર્વ જગ્યા પર તમારા લોકોનું તમે રક્ષણ કરજો. જે કંઈ ખોટ હોય પ્રભુ એ તમે દૂર કરજો. દરેક સેવક સેવિકાની સેવા અને મિનિસ્ટ્રીને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. અમારી પણ સેવાને તમે આશીર્વાદિત કરો પ્રભુ. અમારી વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને પ્રભુ પિતા, બુધવાર શુક્રવારની સંગોતાને પ્રભુ પિતા, રોજના રેકોર્ડિંગને પ્રભુ પિતા તમે કૃપા કરીને, દયા કરીને પુષ્કળ આશીર્વાદિત કરજો. અને પ્રભુ જે છેલ્લી બાબત અમે તમારી પાસે માંગી છે પ્રભુ, સંપૂર્ણ અશક્ય છે પણ જે અમે વિશ્વાસ કરીએ છીએ, જેમ તમે સારાને કહ્યું કે યહોવાને શું કહીએ અશક્ય છે, એ પ્રમાણે પ્રભુ પિતા જેમ જખારે એલિઝાબેથને માટે તમે કર્યું એમ પ્રભુ તમે અમારી મિનિસ્ટ્રી માટે પણ પ્રભુ તમે કરશો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમે બધા તમારા હાથમાં સોંપીએ છીએ. આખા દિવસના સંભાળને માટે આભાર માન છે. અમારી ભૂલોને માફ કરજો, પાપોને ક્ષમા કરજો, દરેકને મુસાફરી સલામત ઘરોમાં લાવજો અને ફરીવાર નવી સુંદર એક નવી સવારમાં તમારું ભજન કરવા માટે તેડી આવજો માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર બોલ નામમાં આટલું સાંભળો દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.